વેલકમ બેક. મોરબીના જેતપર ગામે ખેડૂતોના આમરણ ઉપવાસ. મોટી સંખ્યામાં ખેડૂતો મહિલા ઉપવાસ પર જોડાયા છે, ઉપવાસમાં ઉતર્યા છે. ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલના વળતર મામલે વિરોધ થઈ રહ્યો છે અને આ માંગ સાથે ખેડૂતોના ઉપવાસ આંદોલન. જેતપર અને આસપાસના ગામોના ખેડૂતો આંદોલનમાં જોડાયા છે. યોગ્ય વળતરની માંગ છે ખેડૂતોની. ખેડૂતોના ઉપવાસ આંદોલન શરૂ થયા છે, જેમાં મહિલાઓ પણ જોડાઈ છે. ખાનગી વીજ કંપની સામે વિરોધ પ્રદર્શન, યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન. મોરબીના જેતપર અને ખેડૂતોના આમરણ ઉપવાસ, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ ઉપવાસમાં જોડાયા છે. મહિલાઓ પણ ઉપવાસમાં જોડાયા છે. જેતપર ગામે ખેડૂતોના ઉપવાસ, મોટી સંખ્યામાં ખેડૂત મહિલાઓ ઉપવાસમાં જોડાયા છે. ખાનગી જે વીજ કંપની છે તેની સામે રોષ છે ખેડૂતોનો. યોગ્ય વળતરની માંગ છે અને આ યોગ્ય વળતરની માંગ સાથે જ આંદોલન થઈ રહ્યું છે. આસપાસના ગામના ખેડૂતો આંદોલનમાં જોડાયા છે. જેતપર અને આસપાસના જે પણ ગામડાઓના લોકો છે, ગામ લોકો છે, તે પણ આવી રહ્યા છે અને આ ઉપવાસમાં જોડાઈ રહ્યા છે. ફોનલાઈન પર સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે. હિમાંશુ, આટલા દિવસોથી જે ખેડૂતોની માંગણી છે તે સંતોષવામાં નથી આવી રહી. આંદોલન પણ ક્યાંક જે રેલી હતી તે પણ નિષ્ફળ નીવડી છે અને હવે આંદોલન કરવામાં આવ્યું છે. વધુ જાણકારી. જી મિત્તલ, આપને જણાવી દઉં કે જે જેતપર ગામ છે મોરબી તાલુકાનું, ત્યાં અત્યારે ખેડૂતો દ્વારા આજથી આમરણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અહીંના ખેડૂતો જે છે તેમાંથી લગભગ 20 જેટલા ખેડૂતોના ખેતરની અંદર મોટા વીજ પોલ આવે છે અને લગભગ જે વીજ વાયર પસાર થાય છે તેવા જો ગણવામાં આવે તો કુલ મળીને અસરગ્રસ્ત 300 જેટલા ખેડૂતો છે કે જે લોકો હાલમાં ખાનગી કંપનીનું જે કામ છે વીજ લાઈન પાથરવાનું, તેનો વિરોધ નથી કરતા, પણ તે લોકોને પૂરતું ને યોગ્ય વળતર મળે આ બાબતની તેઓની માંગણી છે. એના માટે થઈને આંદોલનો થયા, રજૂઆતો થઈ, તેમ છતાં પણ તેમની વાતને ધ્યાનમાં લેવામાં આવી નથી. અને છેલ્લે જે ટ્રેક્ટર રેલી યોજાઈ તેમાં પણ જેતપર ગામથી બહુ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, પરંતુ તે ટ્રેક્ટર રેલી પછી પણ કોઈ ન્યાય મળ્યો નથી. જેથી આજથી સંતો મહંતોની હાજરીમાં રામજી મંદિરથી લઈને ઉપવાસી છાવણી સુધીની એક રેલી યોજાણી હતી અને આ રેલી બાદ હવે ગામના 3 આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન, આમરણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. ને તેની સાથોસાથ એક સંત મહંત જે અહીંયા હનુમાનજી મંદિરના પૂજારી છે તેમના દ્વારા પણ છે. આમ કુલ 4 વ્યક્તિઓ આજથી આમરણ ઉપવાસ આંદોલન શરૂ કરશે અને જ્યાં સુધી તે લોકોને ખાનગી વીજ કંપની કે જેના વીજ પોલ ઉભા કરવામાં આવે છે ને જેના વાયર પસાર થવાના છે તેમના દ્વારા પૂરતું અને યોગ્ય વળતર સમયસર નહીં આપવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી અત્યારે ઉચ્ચારવામાં આવી છે. જી હિમાંશુ, આભાર માહિતી બદલ.